બપોરના ફરાળમાં બને છે ખાઈ તીખા નથી ત્યાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે છે ને મમ્મી સીધા સવારમાં ધાબે આવી ગયા છે સવારનો વ્યૂ બતાવવા માટે. તો ચાલો તમને વ્યૂ બતાવીએ. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને પાછળ તમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો આવતું જ હશે, સંભળાતું જ હશે. તો આજે આમ વાતાવરણ સારું છે. હમણાં જ મેં જોયું અંબાલાલ પટેલનો આગાહીનો વિડીયો 28 તારીખનો. એટલે જોઈ હવે આગાહી આવે છે કે નહીં. મમ્મી બોલો, શું કહેવા માંગો તમે? કઈ હા, જો એક આ આવ્યું હતું, આ બિલીપત્ર અને એક આ જાસુ. મસ્ત થઈ ગયા છે. અમારું પેશન ફ્રૂટ મસ્ત થઈ ગયા છે. તો કાલે રાત્રે છે ને કાલે રાત્રે છે ને આ રહ્યું જો મમ્મી એક ફૂલ આ બાજુ છે. કાલે મમ્મી ધાબે લસણ ફંડાવ્યો ને એનો કચરો જે વધ્યો હતો ને એ મેં ત્યાં આમ જો પલાળી દીધો હતો. એટલે હવે એમાં છે ને બીજું વધારે પાણી એડ કરી પછી છે ને એ નાખી દઈશ. કાંદા લસણના ફોતરા વાળું છે ને આમાં નખાય પાણી, સારું પડે. એમાં કંઈક હોય એ ભૂલાઈ ગયું, જે હોય એ નખાય ખરું. એમ માંડવીનો ભૂકા વાળું, છોતરા વાળું એ બધું નખાય. તો એ ખાતર વાળું પાણીમાં નાખી છે. ઘણામાં ઉગ્યા છે પેશન ફ્રૂટ, બહુ બધી જગ્યાએ ઉગ્યા છે. આજમાં ભેગાય છે જો, પણ એ બધા ભેગા છે ને એટલે નથી વિકાસ થતો. આમાં છે ઘણી જગ્યાએ. અમારે ફુદીનો ખાલી હારો નથી થતો. ફુદીનો હારો થાય ને એવું કઈ કયો. શું ફુદીનો? હા એમાં થાય. આજ કરશું કઈ કેવું, હાલો ને. One eternity later. તો ભાઈ લોગ ઓર બહેન લોગ, આજે છે ને બપોરના ફરાળમાં બને છે ફરાળી ઢોકળા. બતાવો તો મમ્મી, એક ડીશ બની ગયા છે ને એક ડીશ બને છે. કઈ? હા, એક તો હજી ચડે છે. સારા બન્યા, મસ્ત બન્યા છે. અને મમ્મી એક વસ્તુની ખબર નથી પડતી, રામનવમી કાલે હતી કે આજે છે? કોઈ કાલ કેતું હતું, કોઈ આજ કેતું હતું. કેમ કે ઘણા લોકો આજે જ રામનવમીનો ઉપવાસ કર્યો છે, ઘણા કાલ કર્યો હતો. જો એકદમ મસ્ત ફૂલ્યા છે. ખાઈ તીખા નથી ત્યાં. ફરાળી ઢોકળા. હવે એની ભેગા ચટણી કરી લેવા. ફરાળી ઢોકળા છે. એમાં હું નાખ્યું મમ્મી બોલીને એક વખત રેસીપી કહી દો. આ મોરિયો પલાળ્યો હતો 300 ગ્રામ. હા. અને એક મુઠ્ઠી સાબુદાણા પલાળ્યા, ભેગા જ નાખી દીધા. 300 ગ્રામ મોરિયો અને એક મુઠ્ઠી સાબુદાણા. હા, તો 1.5 કલાક જેવું પલાળવા દીધું. પછી પીલી નાખ્યું. હા, પીલવામાં દહીં, આદુ, મરચું, હળદર, મીઠું એ બધું પીલવામાં જ નાખી દીધું હતું. કામ કરીને પીલી પીલી નાખ્યું. પછી એને આથો આવવા દેવાનો હોય ઓલા ઢોકળાને જેમ કે? આપણે તો અત્યારે બનાવતા એટલે આથો આવવાનું કો. અચ્છા, ઇન્સ્ટન્ટ કાઇન્ડ ઓફ ઇન્સ્ટન્ટ ઢોકળા છે. અને હા, નકર આથો આવવા દેવાનો. હાજે પલાળ્યા હોય તો હવાર પીલી એક પ્રકારના ઇન્સ્ટન્ટ ઢોકળા છે. પીલી અને રેવા દેવાનું. 5-6 કલાક આથો આવી જાય. અત્યારે ઉનાળો છે, 4 કલાકમાં આથો આવી જાય ઉનાળાનો. અત્યારે ઓલા ઢોકળા ખાવાની બહુ મજા આવે. આથો હારો આવે ને એટલે હાંડવો ને ઢોકળા ને એવું બધું મજા આવે. ન આવે? આ એ સંતુલા જો. ઢોકળા હારા થયા છે, જોઈ લ્યો. મસ્ત. એકદમ જાળી વાળા થયા છે, પોચા પોચા. Much later. તો હમણાં છે ને થોડીક વારમાં રોનક આવતો જ હશે. અને મમ્મી રોનક આવી જાય ને ટીવીમાં પ્રેન્ક કરવાનો છે. તું બોલતી નહીં કઈ, સમજી? તારે છે ને ખાલી હાયા કરવાનું છે, હું જે કહું નહીં, બરોબર? પછી કઈ નહીં, મજા આવશે. ખાલી તું જોજે હો. પછી બીજું શું કરશું? એ તું ખરા બહુ મજા આવશે. A few moments later. તો જો આ માણસ છે ને, આ રોનક સુવા ગયા. એને મને 2 કલાક પહેલા 15 મિનિટનું કીધું હતું. 2 કલાક કઈ નહીં, 2 કલાક પહેલા તે 15 મિનિટનું કીધું હતું. અને એ પછી મેં ફોન કર્યો ત્યારે એને 15 મિનિટનું કીધું હતું. અને હવે આવે છે કેટલા 7:15 આજુબાજુ. 7:15 માં થોડીક વાર છે. એમ નહીં, તમે નો આવું જ ના પાડી દેવાય. આવું ન કરાય. 2 કલાક પેલા કઈ નહીં. મેં તને કેટલી વખત ફોન કર્યા હતા ક્યારે આવશે જોવા દેવાનું. એમ નહીં, મેં તને કેટલી વખત ફોન કર્યા? 3 વખત. અને મેં ત્રણ વખત તને એટલો જ ફોન કર્યો ને ક્યારે આવશે. વખત પૂછ્યું તું કે ક્યારે આવીશ. રેડી
હા. ક્યારે ફોન કર્યો હતો તે બીજી વખત શું કીધું ક્યારે આવીશું ને ત્રીજી વખત શું કીધું મેં? 8:56 ફોન કર્યો હતો. બપોરે 8 વાગ્યા હતા એમ. નહીં, હે? 3:56 બપોરે 8 વાગ્યા હતા. મેં કીધું કે હજી કામ છે, હું આવી હેલ ને મોટે એવું મેં કીધું. નહીં તે શું કીધું હાલ હમણાં જ આવું 6 છું. વાગે મેં કીધું 15 મિનિટ આવું. પછી 45 આવ્યો. 45 તારો ફોન 6:45 પાછો હા. ક્યારે આવ્યો? 3 વખત મેં ફોન કર્યો એને મને નહોતું આવવા ધરાર થયું પરાણે નો આવું હોય તો ના પાડી દેવાય રોનક આવું ન કરાય. હા એ તો ખબર હે. અને મમ્મી શું કરે ચાલો જોઈએ. મમ્મી બોલો શું કરે? હું હા મારું કામ અચ્છા હા આ તો આપણે કીધું નથી ને શું કરીએ છીએ એ મમ્મીને હજી થોડીક આમ અસર આવે ને પછી અમે કહીશું કેમ કે એ વસ્તુ આમ લાગે જ ને એમ ફરક પડ્યો હોય એવું એનાથી હજી તે લાંબા ટાઈમે ખબર પડે. એટલે એમ નહીં તને આમ લાગે છે એવું એમાં હજી તો કઈ જાજુ ટાઈમ થોડો થયો. હા એટલે તમને એવું લાગતું હોય કે વજન ઘટાડવાનું હોય કે એવું નથી આ બીજી જ વસ્તુ છે આખી અલગ જ વજન નું કઈ નથી એમાં લેવા દેવા ઈ હા ઈ તો પછી કાંઈક થોડોક ટાઈમ હજી આમાં વાપરી લઈ પછી ખબર પડે એમ. એક્સપિરિયન્સ કરી લઈ. હા એ જો તમને બતાવું આમ બતાવ આ માટીની કુયડી છે એમાં એ વસ્તુ ઓલી કરેલી પલાળેલી છે. મમ્મી રોનક લે બે સાંભળતા નથી હું બોલાવું બે ફોન માં પડ્યા છે બોલો બે જવાબ નથી દેતા. લે કા હે બે હું એમ કહેતો આપણે છે ને ગેમ રમવાની છે. હવે એ ગેમ મને તો ખબર એટલે હું તો નહીં રમી શકું ટીવી માં રમવાની છે એટલે એમાં ટ્રીક શું છે એ મને ખબર પડી ગઈ છે ઈ કઈ રીતના ઈ ગેમ ચાલે છે એટલે હું નહીં રમી શકું. હવે તમારે બેને રમવાની છે હું સેમ એ હમણાં હું તમને બતાવું આખી ટ્રીક. આપણે ગેમ રમતા ખબર ઓલી ટ્રીક થઈ જાય ગમે ત્યાંથી ઓલું આડોવડું થઈ જતું ભૂલી ગયો નામ પછી એને હું કહીશ હમણાં. એવી જ ટાઈપનું છે એમાં પણ યુટ્યુબમાં વિડીયો આવશે એમાં આપણે નક્કી નહીં ગમે એમ ટ્રીક થઈ જશે એમાં. અચ્છા ઓલું કે કઈક બતાવે નેમ્સ નહીં એ ટાઈપનું નથી હું હમણાં તમને બતાવું. એ આપણે ફોનમાં રમવાની છે બરોબર તો હમણાં આપણે કરીએ. પેલા રોનક રમશે પછી મમ્મી રમશે જોઈએ જે જીતે ને એને આપણે કઈક ઇનામ આપીશું બરોબર. જો મેં છે ને એ ગેમ આમાં આ ટીવીમાં ચાલુ કરી દીધી છે અને હવે પેલા રોનક આવશે જો હું સમજાવી દઉં. અહીંયા આવી જાય અહીંયા છે ને તારે આંગળી રાખવાની બરોબર. આ છે ને અહીંયા સુધી આવશે પણ એમાં ગમે ત્યારે છે ને ઈ રસ્તો બદલી નાખે ઈ ટ્રીક છે. હે હા કઈ રીતે મતલબ આ અહીંથી આમ આવે છે તો અચાનક થી રસ્તો આમ થઈ જાય કે એમ ગમે એમ સમજાણું તને. એટલે જો હું આમાં કહી દઉં આ અચાનક થી અહીંયા પહોંચ્યું પછી અહીંથી અચાનક રસ્તો બદલી નાખે એ રીતનો બરોબર. તો જોઈએ હવે આપણે ચાલુ કરીશું. તો 1 મિનિટ અને આંગળી રાખ દે એટલે આમ એટલું બધું નજીક નહીં. હા ભાઈ હા તો હવે છે ને ચાલુ કરીએ. જો 1 2 3 સ્ટાર્ટ. ઉભા રહેજો ગમે ત્યારે આંગળી બદલી શકે બરોબર. જોઈએ આપણે હવે શું થાય છે ને. મમ્મી તમે આ બાજુ આવી જાવ ને જોવું હોય તો. શું લાગે મમ્મી આમાં ક્યારે રસ્તો બદલાશે? કાંઈ ખબર ન પડે. હે આમાં આપણને ન ખબર. આ એક પ્રેન્ક હતો. બીક લાગી બીક તો લાગે જ ને. એ હારું જ અવાજ હાથ ટેકે આવી જાય આમાં ભાઈ. મજા આવી ગઈ. એમાં એવું હતું ઈ છેલ્લે પોચવા આવે ને ત્યારે છે ને અચાનક ભૂત વાળું ઓલું આવી જાય. આ છે ને મેં રીલ જોઈ હતી એટલે મેં છે ને એને સર્ચ કર્યું પેલા યુટ્યુબમાં પછી જોઈને રાખ્યું હતું મેં ક્યારે શું થાય છે ને એ પ્રમાણે પછી મેં વિચાર્યું કે આને છે ને આવી રીતે આપણે કરશું. મારે હાર્ટ એટેક આવી જાય. મારી મમ્મી ભેગો કરે જ ને તો મારી મમ્મી બી જતો તો મને બહુ ખીજાત એટલે મેં રોનકા ઉપર આ ટ્રાય કર્યું. મજા આવી ગઈ. મને થયું ગેમ હશે આ તો. શું? એમાં અંદર ઓલો ભૂત રાખ્યા કરતે. પણ એમ નહીં રોનક સાચી લાગી ને ગેમ છે એમ. મને થયું કે હું ગેમ રમાડતો હશે. મજા આવી ગઈ. બીક કેવી લાગી? બીક તો લાગે જ ને. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.